આજે આપણે સેવ ટમેટાનું શાક બનાવશું. તો તે માટે મેં કાંદા, ટમેટા અને મરચાં ત્રણેય સમાર લીધું છે. હવે આપણે વઘારી લઈશું. હવે આપણે વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં ખાંડેલું લસણ નાખીશું. રાઈ અને જીરું નાખીશું. હિંગ નાખીશું. સમારેલું મરચું નાખીશું. સમારેલા કાંદા નાખીશું. હવે આ રીતે સાતળી દઈશું. હવે આપણે સમારેલા ટમેટા નાખીશું. હવે આ રીતે સાતળી લઈશું. હવે આપણે ચડવા દઈશું. હવે આપણે બધા મસાલા છે તે નાખી દઈશું. હળદર નાખીશું. ચટણી નાખીશું. મીઠું નાખીશું. કાશ્મીરી ચટણી નાખીશું. જીરું નાખીશું. હવે બધા મસાલા છે તે મિક્સ કરી દઈશું. થોડી ખાંડ નાખીશું. હવે આપણે થોડું પાણી ઉમેરીશું. હવે આપણે સેવ નાખી દઈશું. હવે આપણું સેવ ટમેટાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણું સેવ ટમેટાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.